રાજ્યમાં રવિવારથી ફરી એકવાર કાતિલ ઠંડીના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આ સાથે જ તેને અડીને આવેલા વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ અમદાવાદ સહિત રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। 24 કલાક રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નહીવત છે। જો કે રવિવારથી લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ફરી એકવાર ઠંડી જોર પકડશે। શુક્રવારના 10.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું। ભુજમાં 11.8 ડિગ્રી ઠંડી અનુભવાઈ, જ્યારે રાજકોટની વાત કરીએ 13.6 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। અમરેલીમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથોસાથ ડીસામાં 16.1 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। ભાવનગરમાં 17.4 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન, વડોદરા અને સુરતમાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।